ગુજરાત નહીં ઓળખી શક્યું, પાટણ નહીં ઓળખી શક્યું, હિન્દુસ્તાન નહીં ઓળખી શક્યું અને માનવ જાત પણ નહીં ઓળખી શકી. ભગવાન પોતાનું અર્જુનત્વ જેનામાં સ્થિર કરીને કૃપાવંત થઈને, જેમ કૃષ્ણે અર્જુનને અર્જુનત્વની ઊંચાઈ આપી દીધી, એમ આ યુગના શ્રી કૃષ્ણએ આ ચંપક દાદાજીને એ અર્જુનત્વની ઊંચાઈ આપીને પોતાનું સર્વસ્વ એને અર્પણ કરી દીધું. અને અર્પણ કર્યા પછી 5મી ડિસેમ્બર 1950ના દિવસે આ જ રૂપના ઉંબરા પર ઊભા રહીને શ્રી અરવિંદ ચંપક દાદાજીને ભેટે છે અને ભેટીને કહે છે, વી શેલ મીટ અગેન, વી શેલ મીટ અગેન, વી શેલ મીટ અગેન. આપણે પાછા મળીશું, પાછા મળીશું, પાછા મળીશું 3 વખત. કેમ કે આ 3 ડાયમેન્શનલ પ્રકૃતિ આવતીકાલે 3 ડાયમેન્શનલ ડિવિનિટીમાં પ્રગટ થશે અને 3 ડાયમેન્શનલ ડિવિનિટીમાં પ્રગટ થયેલી એ પ્રકૃતિ, તેમાં તમે પણ મારી સાથે પાછા આવશો, માટે વી શેલ મીટ અગેન. આ પારસમણીનો સ્પર્શ થયો અને ચંપક દાદાજીને એ પ્રકૃતિ પ્રાપ્ત થઈ. ચંપક દાદાજીએ પોતાના વિઝનમાં જોયું છે કે સુપ્રામેન્ટલ બોડીમાં ચંપક દાદાજી પોતે પધાર્યા અને ચંપક દાદાજી જાણે વર્ણમાંથી ઉતરતા બીજા અનેક આત્માઓને સ્વીકારે છે. એ અનેક આત્માઓ જેમ સુપ્રામેન્ટલ બોડી જેને પોતાની ગતિથી, સાધનાથી પોંડિચેરી આશ્રમમાં અને પોંડિચેરી આશ્રમ સિવાય બહાર રહીને જેણે આ સાધનાની અંદર આ ઊંચાઈ પ્રાપ્ત કરી, માતાજીની અને શ્રી અરવિંદની કૃપા થકી અને ગત જન્મોની અંદર પોતાની સંસ્કૃતિના, પોતાના પરમ તત્વનો સ્પર્શ પાયમાં થકી પોતાના માર્ગને, પોતાની આરાધનાથી જે ક્ષેત્રની ઊંચાઈ પ્રાપ્ત કરી, એ બધાનો ગ્રાન્ડ ટોટલ જેનામાં આ જન્મમાં થયો એવા આત્માઓ પણ એ વાણમાંથી ઉતરીને નીચે આવી રહ્યા છે. એ આવતીકાલના યુગની રિયાલિટી છે. આ દર્શન ચંપક દાદાજી અનુભવ્યું છે, આ વિઝન એમણે અનુભવ્યું છે અને એ સાધના ચંપક દાદાજીની આંખો સામે, ચંપક દાદાજીની પ્રત્યક્ષ મધરે કરી. સત્પ્રેમ કરીને માતાજીના સેક્રેટરી હતા, જેનું હમણાં જ અમેરિકામાં અવસાન થયું. ફ્રેન્ચ સાધક હતા, એની પત્નીને માતાજીએ નામ આપ્યું સુજાતા. તારો બીજો જન્મ થયો, શ્રેષ્ઠ જન્મ થયો. એ સુજાતાને માતાજી એમ કહે છે કે મારું શરીર તમને લાગે કે શાંત થઈ ગયું છે, નાડી બંધ થઈ ગઈ છે, શ્વાસ ચાલતો અટકી ગયો છે, તો પણ મારા શરીરને છેડછાડ કરશો નહીં, તમે મારી પ્રતીક્ષા કરજો. સુજાતાને અનેક વખત કહ્યું મધરે, આ 72 અને 73ની સાલમાં. અને તે દિવસો દરમિયાન ફ્લાવર વાઝની અંદર ફૂલ મૂકવામાં આવતા મધરના રૂમમાં. ત્યારે ફૂલમાંથી માતાજી કોઈ પુષ્પની પ્રાર્થના સાંભળતા, જગતભરની પ્રાર્થના સાંભળતા, દુનિયાભરના માનવનો આર્તનાદ સાંભળતા, પોંડિચેરીના માનવોની પ્રાર્થના અંતર્યામી તરીકે પોતાના રૂમમાં રહ્યા સાંભળતા અને તેનો જવાબ આપતા. એની ગ્રેસ પણ તે પાઠવતા અને જગતના એમના સાધકોએ જે પ્રાર્થના કરી તેને રક્ષા કવચ પણ આ ભવાની આપ્યું. સુજાતાને એક દિવસ કહે છે માતાજી કે આ ફ્લાવર વાઝના બધા ફૂલ તું બદલતી નહીં, એમાં પેલું જે ફૂલ છે એ ફૂલને તું મારી પાસે લાવ. તો કે માતાજી એ તો બધા કરમાઈ ગયા, ગઈકાલના મૂકેલા છે, હવે આજે હું નવા ફૂલ મૂકીશ. તો કે ના, નવું ફૂલ મૂકવાની જરૂર નથી, તું આ જે ફૂલ છે તેને મારી પાસે લાવ, બાકીના ફૂલને તું બદલી નાખ અને નવા પુષ્પો એની જગ્યાએ મૂક ફ્લાવર વાઝમાં. એમાંનું એક પુષ્પ જેણે આ ગઈકાલ આખો દિવસ અને ગઈકાલની આખી રાત માતાજીના રૂમમાં જેણે મધરના સાનિધ્યનો અનુભવ કર્યો, મધરની પ્રાર્થના કરી, એ પુષ્પની પ્રાર્થના માતાજીએ પોતાની આ ટ્રાન્સની અવસ્થામાં પણ સાંભળી. કારણ કે આ વિરાટની અવસ્થા છે, સ્વરાટ, સમ્રાટ અને વિરાટની અવસ્થા છે. આ યુનિવર્સલ કોન્શિયસનેસ અને ટ્રાન્સેન્ડેન્ટલ કોન્શિયસનેસ વચ્ચેની ગતિ છે. એની પ્રાર્થના સાંભળી અને સાંભળ્યા પછી માતાજીએ કહ્યું કે આ પુષ્પને તું મારા હાથમાં મૂક. અને સુજાતાએ, માતાજી એમના પોતાના બેડ ઉપર પગ લાંબા કરીને બેઠા છે અને સુજાતા એ પુષ્પ એ માતાજીના હાથમાં મૂકે છે. એક જ સેકન્ડની અંદર માતાજીના હાથમાં મુકાયેલું એ પુષ્પ, ગોલ્ડન હાથમાં મુકાયેલું પુષ્પ ફરી વખત પોતાની કળી પર ખીલી ઉઠે, સૂર્યોદય થતા એ રીતે તે ખીલી ઉઠ્યું. અને માતાજીએ ખીલેલું પુષ્પ સુજાતાને આપ્યું કે ફરી વાર એને મૂક, કારણ કે એને 24 કલાક હજુ પણ મારા સાનિધ્યમાં રહેવું છે. આનું નામ અમરત્વ. કરવાઈ ગયેલા પુષ્પને જે જીવન આપી શકે એવી ચેતના જેની માનવ માટીના પિંડની અંદર પ્રગટ થઈ ગઈ, એ એને પરચો બતાવ્યો
એણે ચમત્કાર નથી કર્યો, એણે દ્રષ્ટાંત પ્રગટ કર્યું કે મારો દેહ કદાચ શાંત થઈ જાય ને એમ લાગે કે માતાજીનું આ દેહ શાંત થઈ ગયો તો પણ એ દેહને છેડછાડ કરવાની ને રવા દેવો, હું ફરી વખત આવીને મારા સુપ્રામેન્ટલ બોડીમાં આવીશ અને સુપ્રામેન્ટલ બોડીમાંથી, આ હ્યુમન બોડીમાંથી હું મારા સુપ્રામેન્ટલ બોડીનો આવિષ્કાર કરીશ. આવતીકાલે એજન્ડાના 13 ગ્રંથો છે. એ 13 ગ્રંથો આવતીકાલની નવી માનવ જાતની મેટરને માટે, હ્યુમન મેટરનું ડિવાઇન મેટરમાં રૂપાંતર થાય તેના ઇક્વેશનને માટે, હ્યુમન મેટરનું ડિવાઇન મેટરમાં રૂપાંતર થાય તેની ફોર્મ્યુલાને માટે, હ્યુમન મેટરનું ડિવાઇન મેટરમાં રૂપાંતર થાય તેના ટ્રાન્સફોર્મેશનને માટેનું વિજ્ઞાન એ આવતીકાલના વૈજ્ઞાનિકો શોધવાને માટે ભારતની ભૂમિ પર આવશે. પશ્ચિમની સન્નારીએ આત્મસાત કરેલી ભારતના ઋષિ મુનિઓની આ ઊંચામાં ઊંચી વેદાંત ઉપરની સાધના, ત્યાં ઈસ્ટ અને વેસ્ટ એક થઈ ગયું. જે માટીનો પિંડ જન્મ્યો એ પશ્ચિમમાં જન્મ્યો અને માટીના પિંડે આત્માની ઊંચાઈ અને આત્મા સાથે દેહની પ્રકૃતિની પણ જે ઊંચાઈ પ્રાપ્ત કરી એ ભારતની આ ભૂમિ એ આવતીકાલે જગતગુરુ બને એટલે આધાર લીધો પશ્ચિમનો અને શિખર પ્રગટ કર્યું પૂર્વનું. ત્યાં ઈસ્ટ અને વેસ્ટ બંને એક થઈ ગયા અને ઈસ્ટ અને વેસ્ટ બંને એક થઈ ગયા હતા. આવતીકાલે પશ્ચિમનું વિજ્ઞાન પણ જેને ખૂબ આત્મીયતાથી અને પરાવૈજ્ઞાનિકતાથી સ્વીકાર કરશે એવો યોગ માતાજીએ 1950ની સાલથી 1973ની સાલ સુધી કર્યો. એને પ્રતિકાત્મક રીતે શ્રી અરવિંદે સાવિત્રીના પાત્ર દ્વારા સત્યવાનના મૃત્યુને પરાસ્ત કરવાને માટે 1 વર્ષના યોગ તરીકે પ્રગટ કર્યો છે. આ લિજેન્ડ પણ છે અને સિમ્બોલ પણ છે, પ્રતીક પણ છે. આ પ્રતીક છે સાવિત્રીના જીવનની અંદર 1 વર્ષની આ યાત્રામાં શ્રી અરવિંદે માતૃત્વ, ક્રિએટિવિટી, સર્જનશીલતા, નિર્માણ કરવાને માટેની શક્તિની વેલોસિટી અનેક સ્વરૂપે જે અભિવ્યક્ત થાય છે એના તમામ પરિમાણો સાકાર કરીને આપણી આગળ પ્રગટ કર્યા છે. અને સ્ત્રીના જીવનની 3 અવસ્થા પ્રગટ કરી છે. પહેલી અવસ્થા છે વુમનહુડ, બીજી અવસ્થા છે મધરહુડ અને ત્રીજી અવસ્થા છે વર્લ્ડ મધર. સ્ત્રીને દાંપત્ય જીવનમાં પ્રવેશીને પરમાત્માની પ્રયોગશાળા બનવાને માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ સ્ત્રીની આકૃતિ છે, ભગવાનની પ્રયોગશાળા છે. ભોગનું, વિલાસનું, વાસનાનું, સંસારનું સાધન નથી. મેં ગઈકાલે આપણે દાંપત્ય જીવનની સપ્તપદીની વાત સમજાવી, લગ્ન જીવનની સપ્તપદીનું આ વિજ્ઞાન સમજાવ્યું. એ વિજ્ઞાનને જીવવાને માટે આવતીકાલના શ્રેષ્ઠ જીવાત્માનું આવાહન કરીને એ શ્રેષ્ઠ જીવાત્માની પ્રકૃતિના પિંડને તૈયાર કરવાને માટે હોરિઝોન્ટલ મોબિલિટી અને વર્ટિકલ મોબિલિટી પ્રજાપતિ કુંભાર કાચી માટીના ટુકડાને આપે ત્યારે ટુકડો પાત્ર બની જાય. આ પ્રકૃતિમાંથી પંચમહાભૂતના ગ્રહણ કરેલા આ કોષાણુને એવી આકૃતિ આપે માં કે જીવતી આકૃતિ 90 વર્ષ સુધી માનવ તરીકે જીવે અને માનવ તરીકે જીવનારી આકૃતિનું 9 મહિના સુધી પોતાના ઉદરમાં જે સર્જન કરવાનો ધર્મ બજાવે છે, ભાગવત ધર્મ છે. એ ભાગવત ધર્મ બજાવતી સ્ત્રીને જગદંબાએ આવતીકાલના નવા જન્મને માટે સ્વીકારી. એ વુમનહુડની અવસ્થા, એને માતૃત્વ પ્રાપ્ત થાય એની પોટેન્શિયાલિટી છે, એનો જન્મજાત સ્વભાવ છે. અને માતૃત્વ પ્રાપ્ત થઈ જાય ત્યારે માતૃત્વને ધારણ કરનારી આ જગદંબા જે નવી સૃષ્ટિની જન્મોત્રી બને છે, એણે પોતે પણ આ ધર્મ બજાવ્યો છે અને જગતની માનવ જાતને પણ એ ધર્મ બજાવવાનું વરદાન આપ્યું છે. એ સમષ્ટિની ગાથા અને વ્યક્તિની ગાથા એ બંનેની ગતિને શ્રી અરવિંદે સાવિત્રીના પ્રતીક દ્વારા પ્રતીકાત્મક રીતે પરિપૂર્ણતામાં પ્રગટ કરી છે. એ બીજી અવસ્થા છે માતૃત્વની, મધરહુડની. રાજા અશ્વપતિની પત્ની એ વુમનહુડનું પ્રતીક છે, જે સંસારના પરિતાપથી, સંસારના આરોહથી, સંસારની અનિશ્ચિતતાથી, સંસારના ત્રાસ, જુલમ, યાતના, દુઃખ, શોક, સંતાપ અને મૃત્યુથી જે ત્રસ્ત થઈ જાય, પરેશાન થઈ જાય, સહનશીલતાથી એ આ જીવનના પ્રયોગને વંઢેરે એ જે અવસ્થા છે એ રાજા અશ્વપતિની પત્નીના પાત્ર દ્વારા પ્રગટ કરી. અજ્ઞાનની અવસ્થા છે, તમસની અવસ્થા છે, દુર્ભાગ્ય દેખાય મનને એની અવસ્થા છે. એ અવસ્થા રાજા અશ્વપતિની પત્નીના પાત્ર દ્વારા, સાવિત્રીની જનેતાના પાત્ર દ્વારા પ્રગટ કરી.
બીજી અવસ્થા છે મધરહુડની, એ સત્યવાનની જનેતાના પાત્ર દ્વારા પ્રગટ કરી. અંધ રાજાની પત્ની સીતાએ વનવાસ સ્વીકાર્યો એ માતૃત્વ, સીતાએ વનવાસ ભોગ્યો એ માતૃત્વ, સીતાએ માટીને વળોવી એ માતૃત્વ, અશોક વાટિકામાં રહીને રાવણની અશોક વાટિકામાં જ્યાં માત્ર ને માત્ર શૈતાનિયત અને રાક્ષસી તત્વો છે તેની વચ્ચે પણ એ અલિપ્ત જલ કમળવત રહીને એણે ડિવિનિટીનો કેમ્પ અશોક વાટિકામાં રાવણની લંકામાં નાખ્યો કે જેથી રાવણનો જ નહીં, વિભીષણનો જ નહીં, કુંભકર્ણનો નહીં, મેઘદૂતનો નહીં, રાવણની આખી પ્રજાને નિર્વાણ અને મોક્ષની જે ચરમસીમા અનેક જન્મો પછી પ્રાપ્ત થાય છે તેની પ્રજાને પ્રાપ્ત થઈ. એ જે અવસ્થા છે એ અવસ્થા, એ માતૃત્વની અવસ્થા એ રાજા દ્યુમત્સેનની પત્નીએ ભોગવી, એ પ્રગટ કરી. ત્રીજી અવસ્થા વર્લ્ડ મધરની, એ સ્વયં જગદંબા તરીકે પૃથ્વી પર અવતરી અને સ્વયં જગદંબા તરીકે એ વુમનહુડને ત્યાં અવતરી, રાજા અશ્વપતિને ત્યાં અવતરી. પણ અશ્વપતિની પત્ની પોતાને ત્યાં અવતરેલી પુત્રી એ સાક્ષાત જગતની જનેતા છે અને રાજા અશ્વપતિની પત્ની એ જગદંબાની જનેતા છે, એવા એને ક્યારેય દર્શન નહીં થયા. કૌરવોને કૃષ્ણના દર્શન નહીં થયા, કર્ણને કૃષ્ણના દર્શન ન થયા, ધૃતરાષ્ટ્રને કૃષ્ણના દર્શન ન થયા, ભીષ્મ પિતામહે પણ મરતા મરતા બાણ સૈયા પર સંકલ્પ કર્યો અને ભગવાન કૃષ્ણએ કૃપા કરી ત્યારે એને કૃષ્ણના તત્વના અને સત્વના દર્શન થયા. આ અવસ્થા એ સાવિત્રીની અવસ્થા છે, વર્લ્ડ મધરની, એ જગદંબાની અવસ્થા છે. અને તે અવસ્થા પ્રાપ્ત કરવાને માટે જે સાધનાને યાત્રા કરી એ યાત્રા અને સાધના શ્રી અરવિંદે આ સાવિત્રીના પાત્ર દ્વારા પ્રતિકાત્મક રીતે આપણી આગળ આ સાવિત્રીના 50 થી 73ના યોગને પ્રસ્તુત કરેલો છે. આ યોગ જગતમાં પહેલી વખત જીવવામાં આવ્યો, આ યોગ જગતમાં પહેલી વખત પ્રાયોગિક રીતે ચરિતાર્થ કરવામાં આવ્યો. આ યોગ યાત્રાથી માનવીના પંચમહાભૂતના દેહના પિંજરાની માટી બદલાય તો દેહને આત્માનો સ્વભાવ પ્રાપ્ત થાય, એ ચૈતન્યના વિજ્ઞાનની સાકાર આકૃતિ પ્રગટ કરવાને માટેની સંભાવના અને ડાયમેન્શનને પૃથ્વી પર સ્થિર કરવામાં આવ્યા. એ સાધનાને એ યોગ મધરે આ જન્મમાં કર્યો. વાત એટલી બધી અઘરી છે, વિજ્ઞાનને પણ એના માટે ભયંકર પરિશ્રમ કરવો પડશે, એને સમજવાને માટે અને એને આત્મસાત કરવાને માટે. પણ જેના પર કૃપા હશે તેને એનો પ્રસાદ મળી જશે, કૃપા હશે તેને એનું પંચામૃત મળી જશે, કૃપા હશે તેને એના સાનિધ્યની અંદર એ માણવાનો, જીવવાનો, જાણવાનો અને અનુભવવાનો પ્રસાદ પ્રાપ્ત થયો છે. જે અસંભવ છે એ અસંભવ જગદંબાને માટે સંભવિત છે. ઓલ કેન બી ડન ઇફ ધી ગોડ ટચ ઇઝ ધેર. એનો હાથ આપણે માથે મુકાય તો આપણી બધી વિકૃતિ, આપણી બધી જે વૈકલ્પિક અવસ્થાઓ છે એ સમાપ્ત થઈ જાય અને આપણને ડિવિનિટીને સભાનતાપૂર્વક, જાગૃતિપૂર્વક, સંકલ્પપૂર્વક ધારણ કરવાને માટેની અવસ્થા પ્રાપ્ત થાય, એ વરદાન છે. સાવિત્રી સ્વયં જગતને પ્રાપ્ત થયેલું આવતીકાલની દેવ માનવની જનેતા બનવાને માટેનું વરદાન છે. આ તે પાત્ર પ્રગટ થયું અને તેનો જન્મ થયો. એ સાવિત્રી રાજા અશ્વપતિને પોતાના પતિની પસંદગી કરીને આ સંસાર જીવવાને માટે, કયો સંસાર? વુમનહુડથી મધરહુડનો અને મધરહુડથી વર્લ્ડ મધરનો સંસાર જીવવાને માટે રાજા અશ્વપતિને ત્યાં પરત આવી પોતાના પતિને પસંદ કરીને. મેં કહ્યું આપને, બેલ્જિયમનો સાયન્ટિસ્ટ, નાસ્તિક વૈજ્ઞાનિક પ્રાગાજીન, એણે કહ્યું કે આઈ એમ કોન્સ્ટન્ટલી ઇન સર્ચ ઓફ આ જંકશન where time arrested and time passing can successfully meet. આ તે જંકશન છે જ્યાં ટાઈમ એરેસ્ટેડ અને ટાઈમ પાસિંગ, શાશ્વતીનો સમય અને પરમાત્માએ કૃપાવંત થઈને આપણને આપેલો વિધાતાના આયુષ્યનો સમય, એ બંને એક થઈ જાય. ત્યાં જીર્ણાની વાસાંસી યથા વિહાય, દેહના પિંજરાનો ત્યાગ કરવો પડે તો તે આત્મા ત્યાગ કરે, પણ દેહના પિંજરાને ધારણ કરવું હોય તો પણ તે આત્મા ધારણ કરે. અને ત્યાગ કરેલા તેના તે જ દેહના પિંજરાને પણ ફરી વખત ધારણ કરવું હોય તો તે આત્મા ધારણ કરી શકે. જે કૃષ્ણ બાલ પ્રદેશમાં ચાલી ગયો એ કૃષ્ણ તે જ સ્વરૂપે મીરાબાઈ આગળ પ્રગટ થાય, નરસિંહ મહેતા આગળ પ્રગટ થાય. એ અવસ્થા જગતના શ્રેષ્ઠ, સંપન્ન, સાત્વિક, આધ્યાત્મિક આ ઊંચાઈને પ્રાપ્ત કરેલા માનવને પ્રકૃતિના સ્વભાવ તરીકે પ્રાપ્ત થાય. એ અતિ મનશ્રી અરવિંદે પૃથ્વી પર અવતરિત કર્યું. આ જગદંબાએ એને પોતાના દેહ પર ઝીલ્યું. આ વરદાન છે, આ અવસ્થા છે.
અને એ કરવાને માટે એણે અર્ધનારી નટેશ્વરનું પ્રતીક પ્રાગાજીને બતાવ્યું, જ્યાં સ્ત્રી અને પુરુષની ચેતના એક બની જાય. ભગવાન શિવજીનું જે પરમેશ્વર અને પરમેશ્વરીનું સ્વરૂપ એક બની જાય એવી અવસ્થા માતાજીએ પોંડિચેરીમાં 50 થી 73 સમયગાળાની અંદર આત્મસાત કરી દીધી. એણે પોતે ધારણ કરી દીધી અને પોતાના કોષાણુને આ દેહના માધ્યમ દ્વારા રૂપાંતરિત કરીને એને આ જ સમાધિમાં સમાધિસ્થ કરવામાં આવ્યા. એ ઇલેક્ટ્રિસિટી, ઓશન ઓફ ઇલેક્ટ્રિસિટી શ્રી અરવિંદે લીધું. એન્ડ ઓશન ઓફ ઇલેક્ટ્રિસિટી, એ ઓશન ઓફ ઇલેક્ટ્રિસિટી તમને સમાધિના વાઇબ્રેશન્સમાં આજે પણ અનુભવાય. આપણે માત્ર આપણી બારી સહેજ ખુલ્લી રાખવાની, અને સહેજ બારી ખુલ્લી રાખીને ત્યાં જઈએ તો આપણને તે અનુભવ થાય. એવી અવસ્થા માતાજીએ પ્રાપ્ત કરી અને તે અવસ્થાને પ્રતિકાત્મક રીતે શ્રી અરવિંદે આ યોગ માની ચૂક્યા. તમારી આગળ તો સાવિત્રીની આ પંક્તિ દ્વારા આજે અંતિમ દિવસે મર્યાદિત સમયમાં હું માત્ર પંચામૃત કરાવીશ, પણ મેં આપણે પહેલે દિવસે કહ્યું હતું કે આપણે એટલી ઊંચાઈથી માતાજીએ આ વાણી